જૂનાગઢમાં રાજકીય માહોલ ગરમાયો છે, જ્યાં સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જાહેર મંચ પરથી કટાક્ષભર્યું નિવેદન આપતા ચર્ચા ગરમાઈ છે। વંથલી તાલુકામાં યોજાયેલ વિવિધ કાર્યક્રમો દરમિયાન તેમણે નામ લીધા વગર જવાહર ચાવડા પર નિશાન સાધ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। દિનેશ ખટારિયાએ જણાવ્યું કે જેટલા લોકો જ્યાંથી આવ્યા ને તેને ખંભે બેસાડી ધારાસભ્ય બનાવી દીધા અને આજે એ જ લોકો કાગા રોડ કરી રહ્યા છે। તેમણે વધુમાં કહ્યું કે એકલ દોકલ વ્યક્તિ આખી પાર્ટીને ડિસ્ટર્બ કરે છે, તો તેને ક્યારેય માફ ન કરવી જોઈએ। તેમણે આરોપ લગાવ્યો કે કેટલીક વ્યક્તિઓ પોતાના ઈગો અને રાજકીય સ્વાર્થ માટે તાલુકા અને જિલ્લાના કાર્યકરોને પ્રભાવિત કરી રહ્યા છે। દુકાને જિલ્લાના આગેવાનને ડિસ્ટર્બ કરીને ગાંધીનગર સુધી દોડતા અમે જોયા છે, એમ કહી તેમણે અસંતોષ વ્યક્ત કર્યો। આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખટારિયાએ કાર્યકરોને સજ્જ રહેવા આહવાન પણ કર્યું। આ સમગ્ર નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે। વાત રહી આગામી ચૂંટણીઓની, તો ચૂંટણી વિશે બે વાત કરીને પછી મારી વાતને હું પૂરી કરીશ કે આગામી જિલ્લા તાલુકા પંચાયતની 16-17 તારીખે બધાની મુદત પૂરી થઈ અને આગામી જિલ્લા અને તાલુકા પંચાયતનું એપ્રિલ મે ની અંદર ગમે ત્યારે, એટલે મુદત પૂરી થયા પછીથી ગમે ત્યારે એનું ઇલેક્શન આવવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અમારે તમને ઘણી બધી વાતો એવી કરવાની છે કે જે લોકોએ પાર્ટીની અંદર રહ્યા પછી એક પક્ષ હોય, બીજો પક્ષ હોય, ત્રીજો પક્ષ હોય, અને જ્યારે મિત્રો મારે એટલા માટે કહેવું પડે કે અમુક આગેવાને મારે કોઈના નામ માથે નથી પડવું કે પોતાના ઈગો માટે કે પોતાના રાજકીય માટે નાના કાર્યકર્તાને, તાલુકા જિલ્લાના આગેવાનને ડિસ્ટર્બ કરીને ગાંધીનગરની અંદર નેતાઓના પગમાં ફિલ્ડિંગ મિત્રો ભરતા મેં જોયા છે। અહીંયા તમારો નાનો કાર્યકર જિલ્લા પંચાયતનો કાર્યકર્તા હોય, તાલુકા પંચાયતનો હોય, એને કેમ ડિસ્ટર્બ થાય, એને કેમ નુકસાન થાય, એને કેમ ડામી દેવાના પ્રયત્ન થાય, અને પોતાના રાજકીય અસ્તિત્વ માટેની લડાઈઓ એટલે પીઠ પાછળથી ખંજર ભોંકનારા માણસોને મિત્રો ક્યારેય માફ નહીં કરવા। ત્યારે કોઈ એકલ દોકલ વ્યક્તિ જ્યારે આખી પાર્ટીને કોઈ ડિસ્ટર્બ કરવા માટે નીકળે ત્યારે મિત્રો આપણે સૌએ સજ્જ બનીને આગામી દિવસોની અંદર આપણા વંથલી તાલુકાની, કારણ કે વંથલી તાલુકાનું કોરમ છે, લગભગ તો બહારથી જ આવીને નીકળ્યા અમે ખંભે બેહાડી, બરાબર હજુ ખોટું? જેટલા લોકો ક્યાંયથી આવે એના માટે હજ થઈને જવાનું, લડી લેવાનું, ધારાસભ્ય બનાવી દેવાના, અને ધારાસભ્ય બને પછી પાછી એની કાગળ સાંભળવાની।